ગુડ મોર્નિંગ. કેટલા વર્ષો પછી વ્લોગ કરી રહ્યો અને લિટરલી એવું ફીલ થાય છે. હા, મને ખબર છે કે હું એકચ્યુઅલી ઘણા સમય પછી કરું છું. એટલે મેં એવું થતું હતું કે નીકળું ને ઘરેથી પછી યાદ આવે કે ઓ વ્લોગ કરવાનો છે. સો ગાઈઝ, વ્લોગર તો હું છું નહીં. હું શું છું એકચ્યુઅલી? आर्टिस्ट. काम स्पेंड अ डे विद आर्टिस्ट कृति. और हम निकल पड़े हैं शूट के लिए. ભાઈ સારા ઉઠીને હું આજે આઈ વોન્ટેડ ટુ જસ્ટ સે દેટ કે બધાને એવું લાગતું હશે કે અમારા લોકોની લાઈફ કેટલી ચિલ છે, ગાડીમાં જાઓ, આમ બોલો, પાછા આવી જાઓ. ના, ઇટ ટેક્સ અ લોટ ઓફ પ્લાનિંગ, ઓનેસ્ટલી અ લોટ ઓફ પ્લાનિંગ. જેમ કે મારે આજે સિંધુ ભવન જવાનું છે, એના પછી મારે નિકોલ જવાનું છે. મારા બંને શૂટ અલગ અલગ ડેઝ પર શેડ્યુલ થયેલા હતા. મેં એને ફોટોગ્રાફર જોડે, બ્રાન્ડ્સ જોડે, માર્કેટિંગ હેન્ડલ્સ જોડે, બધા જોડે સેટ કરીને મેં આવી રીતે ટાઈમિંગ્સ એના બી પાછા ફિઝિબલ કરાવ્યા. એન્ડ એ બધું જ કેલ્ક્યુલેટ કરવાનું, પછી ક્યાં શું પહેરવાનું, કઈ જ્વેલરી કેરી કરવાની, એ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની. ઇટ ઇઝ અ ટાસ્ક. જેમ 9 થી 5ની નોકરી અઘરી છે ને, એવી રીતે આ નોકરી બી અઘરી જ છે. પણ બસ એટલું છે કે આ નોકરીમાં તમે બોસ છો અને તમે મજાથી કામ કરી શકો છો. હવે મારી મજા કરવા હું નીકળી. ચાલો પહોંચીએ સિંધુ ભવન. લિપસ્ટિક વાળ ઓળાયા છે, કાજલ કરીને નીકળી હતી. ટ્રાફિકમાં વ્લોગ બનાવું, ટ્રાફિકમાં રેડી થવું, દેટ ઇઝ સમથિંગ કે જે સિગ્નલ્સ પર હું મસ્ત શાંતિથી કરી શકું છું. અને હજી તમને ખબર છે એક્ઝેક્ટ 23 સેકન્ડની વાત છે. टाइम मैनेज करना ऐसे होता है मेरे जीवन में. सो 7 अलग अलग लोकेशन सिंधु भवन शोधीने शूट कर दीदू है. और फिर तुमको पता है मुझे क्या दिखा? रुको मैं बताती हूँ. बहुत प्यारी प्यारी क्यूट बकरियाँ, वो भी सिंधु भवन. हाँ, મને મારી ફેવરેટ કઈ જ વાળી છે કહું તમને લોકોને? આ વાઈટ જે છે ને બહુ ક્યુટ છે. એ કેમ ક્યુટ છે? કારણ કે એકદમ આમ લીડરશિપની ક્વોલિટીઝ છે એના અંદર. એટલે બસ તમે બગરી હો ને એટલી જોઈને કે મને એની અંદર લીડરશિપ ક્વોલિટીઝ છે બધી खबर पड़ गई है. अब मुझे जाने का है दूसरे शूट पे, पर उससे पहले मुझे फ़ोन करना पड़ेगा कि कितने बजे तक पहुंचना है, क्या सीन है, तो मैं वो अपडेट ले लेती हूँ. हम दूसरे शूट पे जा रहे हैं. ये है श्रेयांश जो मैं ले नाश्ता लेके आया है. મારા માટે લાવ્યો છું. જેને નહીં મળે એ 2 પેકેટ લઈને આવ્યો. એની બુદ્ધિ ના ચાલે કે 2 પેકેટ તો હું કપાઈ જઈશ. માણસ છે આવું. હાય કર શ્રેયાંશ બધાને. હાય કરો રે, ત્યાં ઘડી પડી જશે. ના પ્લીઝ, મજાક નહીં ચાલે. હા, ગાડી બહુ કિંમતી છે. કૃતિની કિયા છે. ઓહો, હા આ સેટ થાય કૃતિની કિયા છે. કૃતિ કિયા કૃતિ. બસ યસ, હા જી, મસ્ત છે. ચાલો ગાઈસ, બાય. વી આર હિયર નિકોલ ફોર ધ શૂટ. और फिर यहाँ मेरे बालों के साथ स्टाइलिंग हो चुका है. और फिर यहाँ मेरे बालों के साथ स्टाइलिंग हो चुका है. Is what Ahmedabad looks like at 3 बजे दोपहर. यहाँ कोई समय नहीं है ट्रैफिक होने का, बस ट्रैफिक होता है. इंसान जितनी देर शूट पे होता है ना उससे ज़्यादा देर ट्रैफिक में होता है. हमारे जीवन में सच्चा हो. હવે મારો ફેસ થાકેલો લાગે છે, થાકી गई છું. बाय. और हम आ चुके हैं हमारी ड्राइविंग सीट पे. चलो अब हम चले घर की ओर. શ્રેયાંશને ડ્રોપ કરીને ઘરે આવીને રિયલાઇઝ થયું કે મારા ઘરે કલર કામ ચાલે છે, મારા માટે જમવાનું નથી. એટલે ઇનફેક્ટ કોઈના માટે જમવાનું નહોતું આજે. એન્ડ મમ્મીએ મને ટેક્સ્ટ પણ કર્યો હતો પણ મેં જોયો નહીં. તો જે બચ્યું હતું એ થોડું શું ખાઈ લીધું. फिर हम जो नाप्रो राइमो करते हैं ये शूट કર્યું. સ્મોલ બિઝનેસમાં બહુ જ બ્યુટિફુલ હેમ્પર આવેલું છે ઘરે ક્રાફ્ટેરિયા ગિફ્ટ્સમાંથી, જેમને મને શૂઝ, ચશ્મા એન્ડ એવરીથિંગ મોકલ્યું છે. બટ આઈ વિલ જસ્ટ શો યુ ગાઈઝ. બહુ જ સુંદર છે. યા ઇટ્સ લાઈક આ ફ્રેમ છે એન્ડ આ થોડુંક મારી ઇસ્ત્રી પડી છે, બટ લુક એટ ઇટ, બહુ જ સરસ છે. એટલે મેં એનું શૂટ કર્યું. એન્ડ લુક એટ ધીસ શૂઝ.
શૂટ કર્યું. મારી એક સાડીનું બ્લાઉઝ સીવડાવવાનું હતું, એ સીવડાવવા ગઈ. एंड देन हमने बैटरी ड्रेन कर दी खुद की. फिर रात को हमें भूख ही नहीं लगी और फिर मैं जुम्बा गई. जुम्बा क्लासेस मैं जाती हूँ वहाँ. और फिर सॉरी गाइस, लेट्स बी ओरिजिनल. अहमदाबाद में गर्मी बहुत है. और फिर मैंने क्या किया, જે અઠવાડિયે 4 દિવસથી ચાલી રહ્યું છે એ વસ્તુ બાકી છે મારા જીવનમાં. I don't know, નહીં Mariana still alive. ભાઈ, how can I miss that actually? It is something કે જે મને જોવું હતું. યુઝ્યુઅલી હું સ્પ્લિટ્સ વિલા નથી જોતી, મેં આ શો નથી જોયો, मैं बिग बॉस नहीं જોયું. बट दिस वॉज समथिंग कि जो मैंने हमें बताया कि यार ये देखना है, मुझे क्या बोल रहा है बंदा, मुझे वो देखना है. एंड जनरली इट इज़ वॉट इट इज़. હજી તો મારું ખાસું બધું બાકી છે. બસ એ પૂરું કરી એ જોતાં જોતાં જ આપણી ઊંઘ આવી જશે. ટિલ દેન ગુડ નાઇટ, બાય બાય.